હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 20 જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। 20 જુલાઈ સુધી ગુજરાતના અમુક જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે, તો સુરત, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મોરબીમાં સારો વરસાદ પડશે અને કચ્છમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 16, 17 અને 18 તારીખ આમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડે તેવું એક અનુમાન છે અને સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના અમુક ભાગો છે જેમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડશે, એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના જે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગર જિલ્લા જેવા વિસ્તારો છે એમાં લગભગ મારું એવું માનવું છે કે 10 થી લઈને 15 ઇંચ સુધીના પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। એટલે 16, 17 અને 18 તારીખ આમ કન્ટિન્યુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર સારા વરસાદો પડશે। કચ્છ જિલ્લાની અંદર પણ 17 અને 18 જુલાઈ દરમિયાન ભારે વરસાદોની શક્યતા